ષડયંત્ર પકડાયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના બે બહુ મોટા નેતાઓના નામ છે. એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એક બીજાનું નામ જાણી તો આખું ગુજરાત અને આખો દેશ હચમચી જવાનો એવી સંભાવનાઓ છે. કદાચ એ સંભાવનાઓના કારણે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે હમણાં ગઈકાલે એક જગ્યાએ કહ્યું કે કદાચ 19 તારીખના દિવસે નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી ના રહે. એક બહુ જ મોટો મેસેજ એમણે આખા દેશમાં આપ્યો છે. પણ હું અપીલ કરું છું કે એપ્સ્ટીન ફાઇલ શું છે અને એમાં ગુજરાત અને દેશના કયા નેતાઓના નામ અને ગુજરાતના એક બહુ જ મોટા પૂંજીપતિ જે હાલ મુંબઈમાં રહે છે એમનું પણ નામ આ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝમાં, ચાઇલ્ડ સેક્સના રેકેટમાં 18 વર્ષની નાની ઉંમરની દીકરીઓને શારીરિક રીતે ભોગવવાના આ ષડયંત્રમાં નામ છે. આનાથી ગુજરાત અને દેશની ગરિમાને કેવો બટ્ટો લાગશે, ગુજરાત અને દેશનું ગૌરવ કેવા કલંકિત થશે એની તમે કલ્પના કરી શકો છો. પણ 19 તારીખે એનો ખુલાસો થવાનો છે. ત્યાં સુધી આપ સૌને વિનંતી અને અપીલ કરું છું કે એપ્સ્ટીન ફાઇલ શું છે અને કયા એક બહુ મોટા નેતાનું નામ છે એના વિશે જ્યાં પણ તમને માહિતી મળે એ તમે જરા શોધવાની કોશિશ કરો. કદાચ તમારા મગજના દરવાજા પણ ખુલી જશે.